દાહોદના ફતેપુરમાં શિક્ષણ તંત્રના નાક નીચે એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. ગરીબ બાળકો માટે સરકારે મોકલેલી શૈક્ષણિક સામગ્રી સરકારી શાળાઓને બદલે સીધી ખાનગી શાળાના ગોડાઉનમાં પહોંચાડી દેવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ગોરખ ધંધામાં સરકારી ખુરશી પર બેઠેલા જવાબદાર અધિકારીઓ અને શિક્ષકો જ મુખ્ય સૂત્રધાર બનીને ખાનગી પેઢીઓ ચલાવી રહ્યા હોવાનું સામે આવતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તાલુકાના બીઆરસી અને સીઆરસી કક્ષાના અધિકારીઓ તેમજ સરકારી શાળાના આચાર્યો પોતે આ ખાનગી શાળાના ટ્રસ્ટી બનીને બેઠા છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ આવેલા 4 સરકારી સ્માર્ટ બોર્ડ, નિપુણ સર્જન કિટ અને જાદુઈ પિટારાના બોક્સ આ ખાનગી શાળાના વર્ગખંડો અને સીડીઓ નીચેથી મળી આવ્યા છે. આ સિવાય બીઆરસીમાંથી મફત મળતા પુસ્તકો સિમેન્ટની થેલીઓમાં ભરીને આ શાળામાં લાવી વાલીઓને વેચવામાં આવતા હતા. માત્ર સામગ્રી ચોરી જ નહીં પણ આરટીઈ યોજનામાં પણ બોગસ હાજરી પૂરીને લાખો રૂપિયાની ગ્રાન્ટ સેરવી લેવાતી હતી. વાલીઓ પાસેથી અંગ્રેજી માધ્યમના નામે હજારો રૂપિયાની ફી વસૂલીને ધોરણ 2 થી 8ના બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડી ભણાવવામાં આવતા હતા. સ્થાનિકો અને વાલીઓ દ્વારા આ સમગ્ર સંગઠિત કૌભાંડ સામે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે. એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતા એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવ્યું છે અને કોનું છે. આ સ્માર્ટ બોર્ડ આપણે મેં જોયા તો જે ચાલુ હાલતમાં જોવા મળેલા છે. મારું નામ પારકી જિજ્ઞેશભાઈ મુખજીભાઈ, તાલુકા સભ્ય ફતેપુરા. આજે યુવરાજસિંહ જાડેજા ફતેપુરા સ્કૂલની મુલાકાત લીધી. એમાં જાણવા મળેલ છે કે સરકારી જે પુસ્તકો છે બધું અહીંયા જે પ્રાઇવેટ સ્કૂલમાં સરકારી સાધનો જે ઉપયોગ થઈ રહ્યા છે એનો આજે અમને જાણ મળી યુવરાજસિંહ આવ્યા પછી. ને હું એમ કહેવા માગું છું કે જે આદિવાસીના જે ખોટા સર્ટિફિકેટ બનાવીને લોકો એ કરે છે તો બી યુવરાજસિંહ જાડેજા અવાજ ઉઠાવે છે. સ્કૂલોના પ્રશ્નો હોય, વિદ્યાર્થીના પ્રશ્નો હોય કે જે આદિવાસી સમાજની જે સ્કોલરશીપના જે પ્રશ્નો હોય તો બી યુવરાજસિંહ જાડેજા સાહેબ જ ઉપાડે છે. તો મારું આ જે આદિવાસી સમાજના નેતાઓને કહેવા માંગુ છું કે જે યુવરાજસિંહ જાડેજા સાહેબ આવીને કરતા હોય તો આ જે આદિવાસી સમાજના બધા નેતા ક્યાં ગયા છે.